કારેલીબાગ વિસ્તારમાં આવેલા ખાસવાડી સ્મશાનની 50 ફૂટ ઊંચી ચીમની ભારે પવન ફૂંકાવાને કારણે ધરાશયી થઈ। શનિવારે રાતનો આ બનાવ છે। શનિવાર રાત્રે વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને ખૂબ ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને આ દરમિયાન ખાસવાડી સ્મશાનની મહાવીર એસ્ટેટની દિવાલને અડીને આવેલી 50 ફૂટ ઊંચી ચીમની એ ધરાશયી થઈ મહાવીર એસ્ટેટ તરફ અને એસ્ટેટના પાર્કિંગમાં જઈને ધરાશયી થઈ હતી। જોકે રાત્રિ દરમિયાન આ બનાવ બન્યો હોય કોઈ પણ જાનહાનિ નથી થઈ, પરંતુ આ ચીમની જ્યારે મહાવીર એસ્ટેટના પાર્કિંગ તરફ ધરાશયી થઈ છે ત્યારે એસ્ટેટના સંચાલક ચિંતામાં મુકાયા છે। સ્મશાન અને એસ્ટેટ વચ્ચે એક દિવાલ છે ને તેને અડીને 10 ચિતાઓ પર 50-50 ફૂટ ઊંચી ચીમનીઓ આવેલી છે। બાજુમાં જ વીજ ડીપી અને ટ્રાન્સફોર્મર આવેલા છે। જો પવન કે વાવાઝોડામાં અહીંયા ચીમની પડશે તો વીજ પુરવઠો ખોરવાઈ જવા સાથે જાનહાનિ થવાની પણ શક્યતા છે। જે ચીમની તૂટી ગઈ છે તેમાં હલકી ગુણવત્તાનું કામ થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કેમ કે ચીમની ઊભી કરવા 20 જેટલા નટબોલ્ટ લગાવવાના હોય પણ દરેક ચીમનીમાં ફક્ત 4 નટબોલ્ટ લગાવેલા દેખાઈ રહ્યા છે, જેની તપાસની પણ માંગ ઉઠી છે। શનિવારે રાત્રે બનેલી આ ઘટના જેને લઈને એસ્ટેટ સંચાલકો દ્વારા તાત્કાલિક કોર્પોરેશન તંત્રને જાણ કરાઈ, પરંતુ હજુ સુધી કામગીરી કરવામાં નથી આવી, જેના કારણે એસ્ટેટ સંચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વહેલી તકે કામગીરી કરવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે। શનિવારે રાત્રે બની અમારું નસીબ છે કે રાતનો સમય હતો, એસ્ટેટમાં કોઈ અવર જવર હતી નહીં અને આ 15 કરોડ રૂપિયાનું આંધણ કર્યા પછી બીજું આવું વર્કમેનશીપ હોય તે કોણ જવાબદાર છે એનો જવાબ મળે તો અમને ઘણો આનંદ થશે। પાલિકામાં પણ આપણે રજૂઆત કરી છે, હજુ કોઈ આવ્યું છે? ના, કોઈ આવ્યું નથી। બધે કરી છે, કોઈ આવ્યું નથી હજુ। તો શું કરવાનું? આ 24 કલાક અમારાથી પાર્કિંગ બી થતું નથી। આ બધી ગાડીઓ બધી બહાર મૂકવા પડી છે અમારે। ત્યાં જઈને 2-4 જણને ફોન કર્યા અને અમને નંબર પકડાઈ દીધા છે। અમે 2-4 જણને ફોન કર્યા, એ લોકો એવું જ કહે છે કે અમે આવીએ છીએ, 1-2 કલાકમાં આવીએ છીએ, એવી વાત છે। હવે એ તો કોણ જવાબદાર, એ તો નથી થયું એટલે તો અત્યારે કોઈ તકલીફ નથી એટલે સારું છે, પણ કોઈ હજુ સુધી વિઝિટ આવી નથી કોઈની। કામ અત્યારે બંધ જ છે અને આ કેવી રીતનું કામ થઈ રહ્યું છે એ તો અમને ખબર નથી, પણ થવી જોઈએ કાર્યવાહી। એ તો હવે સરકારે જોવું જોઈએ કે આ રીતે પબ્લિકના પૈસાથી હજુ તો આ સ્મશાન શરૂ થયું નથી, હજુ તો કામગીરી શરૂ જ થઈ છે, હજુ તો તાજું છે ને આ હાલત છે, તો આગળ જતા શું થશે? હજુ કેટલી ચીમનીઓ પડશે? હજુ કેટલા કદાચ એવું લાગે છે કે તંત્ર રાહ જોતું હોય એવું લાગે છે કે કોઈ તપાસ આના પર થઈ હોય એવું લાગતું નથી કે જયારે 12 કાણા હોય ને 4 બોર્ડ છોડી દે અને એને કાર્યરત કરી દેવામાં આવે એ ખોટું છે। જે રીતે અન્ય જે ચીમની છે જો એ પડી હોત તો આખું ટ્રાન્સપોર્ટ પર તૈયારી લાગે જ છે, કેમ કે જે રીતના પાવન ઘણી વખત આવે તો અમે હલતી જોઈએ છીએ એને, કોઈક વખત એવું લાગે છે પડશે, પણ હવે આ પડી એટલે હવે કન્ફર્મ પડવાની છે। આગળ ટ્રાન્સફોર્મર છે, બીજી જાનહાની થવાની શક્યતાઓ છે જ। હવે જીવના જોખમે અમે અહીંયા જીવના જોખમે જ બેઠા છે બધા। ગંભીર બેદરકારી તો કહેવાય જ, એ તો હકીકત છે, પણ હવે આ બધી વસ્તુઓ કેવું છે કે સરકાર પણ આ બધી સંસ્થાઓને ને CSRના લેવલે જે કામ કરે છે, હવે CSR પાસેથી જે પૈસા ઉઘરાવે છે, CSRના લેવલે પૈસા ઉઘરાઈ અને કોન્ટ્રાક્ટરોને કામ આપે છે, પછી એ કોન્ટ્રાક્ટરો કયા લેવલનું કામ કરે છે એ સરકાર જોવા નથી જતી। બરાબર છે। આજે આપણને એવું ખબર હોય કે આ સ્મશાન જે ખાસવાડીનું સ્મશાન બની રહ્યું છે એમાં જે બી કોઈ CSR કંપનીઓએ કરેલું છે એ CSRમાં અત્યારે બધા પૈસા પતી ગયા છે કે હજી એ પૈસા આવવાના બાકી છે? કામ ઘણા સમયથી બંધ છે અને જે કંપનીઓએ CSR તરીકે પૈસા ચૂકવેલ છે એ કંપનીઓ આ વસ્તુને જોવા આવે છે કે એમના પૈસા કયા લેવલે વપરાઈ રહ્યા છે? એ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે માત્ર પૈસા આપી અને કંપનીઓ છૂટી જતી હોય તો એ કંપનીઓના CSRના પૈસા પણ વેડફાઈ રહ્યા છે એવું મારું પોતાનું માનવું છે। કાર્યવાહીમાં તો આગળની કાર્યવાહીમાં તો શું છે ભાઈ કે પ્રોપર રીતે જેટલું બી અત્યારે નુકસાન થયું છે એ નુકસાનની અમને ભરપાઈ થાય અને આગળ આ નુકસાન ના થાય એ પ્રમાણેનું કાર્ય કરી અને અમને બાહેધરી મળે એવી અમારી માંગ છે।